હેલો ગાઈસ, આજના મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. ને આપણી સવાર થઈ ગઈ છે વહેલી સવારમાં 4 વાગ્યામાં. જો મને કેવી નીંદર આવે છે. મને થાય બેઠી બેઠી સુઈ જાવ, પણ અમારે છે ને મારા ભાઈનો સામાન એવો છે ને ગામડેથી, તો એ ઉતારવા જવાનો હતો ને બસ આવી ગઈ હતી વહેલી 4 વાગ્યા. અને આ છે મારી ધૂનડી, જો કેવું મને વાલોડું કરું છું. બધાય જો કેવો સામાન ઉતારે છે એક પછી એક, અને હું એવું બી જોઉં છું કે હું મારી ધૂનીને લઈને બેસી ગઈ છું. ને એ જો સવારમાં એને ટેન્ટ હાઉસની વાતો કરે છે. છોકરાને જો કાંઈ ફિકર છે દુનિયાદારીથી, કાંઈ લેના દેના છે. અને જો અમે બધો સામાન એની રૂમે મૂકી અને પાછા આવી ગયા મારા ઘરે. મેં બનાવી નાખ્યો નાસ્તામાં બટેટા પૌવા અને ચા. જો કેટલા બધા બનાવ્યા છે, બધા ભૂખ્યા ચાવો ને એટલે ચા અને નાસ્તો કરી નાખશે. ને બેન અમારા રીસાણા છે, જો એને છે ને બહારનો નાસ્તો કરવો છે અને એની મમ્મી ના પાડે છે. અને બપોરના ટાઈમમાં આપણે જો બનાવી નાખ્યો છે મગ ભાત. બધા જમી કાઢીને અમે રોંઢે નીકળી ગયા બહાર. એ થોડી ઘણી વસ્તુ લેવાની હતી તો નીકળી ગયા. એક ગાડીમાં કેટલા બધા બેઠા, જો તો 5 જણા ફીટ બેસી ગયા છે. અને રૂમ ચાલુ કરી છે ને ઝીણું ઝીણું વસ્તુ લેવાની હોય કે નહીં, એટલે પ્લાસ્ટિકની દુકાને આવી ગયા છે. એટલે એ લઈ લે થોડી ઘણી વસ્તુ. જો હું જોઉં છું મારે પણ લેવી છે. અને પછી એને માટલું લેવાનું હતું તો માટલાની દુકાને આવી ગયા. ધૂનાબેન છે ને ત્યાંથી સેલમાંથી કિચન લઈ લીધું છે ને, તો હવે જ્યાં સુધી ખોશે ને ત્યાં સુધી હક નહીં થાય. ત્યાં થઈ ગયો રાતનો ટાઈમ. રાતે અમારા ઘરે છે ને સામાન પડ્યો હતો એનો, તો એ તને મારે ફેરવાનો હતો. મારા દિયર એમ કહે છે મારા ભાભી બધું ફેરવી નાખે. હા ભાઈ, મારામાં એટલી બધી તાકાત હોય ને તો એકલી બધું ફેરવી નાખું. જો અમારા ઘરે એનો કબાટ હતો ને પડ્યો હતો, કબાટી લઈ જાય છે. ને હવે મને એ દુઃખ થાય છે, હું મારા કપડાં ક્યાં મૂકે યાર. એ હવે વિચારવા છે, એ આપણે કાલ વિચારશું. ત્યાર પછી બધો સામાન મૂકી આવી ગયા પાછા મારા ઘરે. અને ધોનાબેન જો ભૂખ્યા થઈ ગયા કે જમવા ટાઈમે સુઈ ગઈ હતી કે નહીં, એટલે એ જો સોસ ને રોટલી ખાશે. હજી એને ટેન્ટ હાઉસની વાતો છે. ટેન્ટ હાઉસ એની મમ્મી નહીં ખોલીને ત્યાં સુધી એની વાતો હાલ્યા જ કરશે. અને વાતો બહુ મસ્ત કરે. ત્યાં સુધી મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને હર હર મહાદેવ.